ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2માં જે દાખલાઓ ગણતા હતા એમાં હવે આગળ વધીશું. તો ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, ના 4 સુધી ગણેલા હતા. હવે પાંચમું જે ઉદાહરણ છે એક્ઝામ્પલ 5. કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તે પરથી દરેક વર્ગની વર્ગલંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતો આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મધ્ય કિંમત ને બધું દર્શાવતું છે તો વર્ગ અને આવૃત્તિ એફઆઈ આપેલા છે 0 થી 20, 70 થી 90 અને 90 થી 100, 20, 30, 30, 15, 5, 20, 30, 30, 15, 5 વર્ગ અને એ જે પ્રશ્ન છે એ શું છે? જો દરેક વર્ગની વર્ગલંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. દરેક વર્ગની વર્ગલંબાઈ અને મધ્ય કિંમત સૌપ્રથમ આપણે મધ્ય કિંમતની વાત કરીએ તો મધ્ય કિંમત મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. આનો બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 0 + 20 ભાગ્યા 2 10, 70 ભાગ્યા 2 એટલે 35, 120 ભાગ્યા 2 એટલે 60, 160 ભાગ્યા 2 એટલે 80, 190 ભાગ્યા 2 એટલે 55 અને વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈની વાત કરીએ તો સમજો આ રીતે વર્ગ લંબાઈ નક્કી થાય. જ્યારે વર્ગ લંબાઈ શોધવાની હોય આ રીતે ક્યારે નહીં, આ રીતે નક્કી કરવી. આમ પણ ન જોવું, આમ જ જોવું અને છેલ્લે આમ 0 થી 20 અંતર એટલે અહીંયા 20 આવશે, 20 થી 50 એટલે 30 આવશે, 50 થી 70 એટલે 20, 70 થી 90 એટલે 20 અને 90 થી 100 એટલે 50. આ કયું? મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ દર્શાવતું આવૃત્તિ ઉદાહરણ નંબર 5. બરાબર. હવે જે ઉદાહરણ છે છઠ્ઠું ઉદાહરણ જે આપણે ગણેલું છે થી ઓછા અને થી વધુ પ્રકારની. બરાબર. હવે ઉદાહરણ 7 સમજાવું છું, ધ્યાન રાખજો બધા. ઉદાહરણ નંબર 7. તો 500 વ્યક્તિઓની માસિક આવકનું વિતરણ નીચે મુજબ છે. તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ મેળવો. હવે રકમ છે
સૌપ્રથમ થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવીશું, બરાબર? તો થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. હવે યાદ રાખો, થી ઓછામાં અહીંયાથી શરૂઆત કરવાની. પહેલી અંદાજે બાકીની બધી જેથી વધુ બંનેમાં આજે પહેલા 25 તો માસિક આવક લખવાનું 25 કે તેથી ઓછા, પછી 30 કે તેથી ઓછા, 35 કે તેથી ઓછા, 40 કે તેથી ઓછા, 45 કે તેથી ઓછા, 50 કે તેથી ઓછા, 55 હવે 25 કે તેથી ઓછા, તો 25 થી ઓછું કશું નથી એટલે 0. 30 કે તેથી ઓછા તો કેટલા આવશે? 30. 35 કે તેથી ઓછા 30 વત્તા 110. 35 કે તેથી ઓછા તો આ બંને આવશે. 40 કે તેથી ઓછા ત્રણેયનો સરવાળો તો અહીંયા જે હતો અહીંયા લખી દેવાનો 110 પ્લસ કેટલા એડ કરીશું? 45 કે તેથી ઓછા 210 પ્લસ 50, પછી 50 કે તેથી ઓછા તો 260 પ્લસ 150, પછી 55 કે તેથી ઓછા તો 410 પ્લસ 490 પ્લસ 10. આ થયું થી ઓછા પ્રકારનું. તો અહીં આપણે થી વધુ પ્રકારનું બનાવીએ. થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. બરાબર? તો થી વધુમાં સમજો શું થશે, બીજી રીતે તમને લખતા સમજાવો તો ધ્યાન રાખજો બધા. આવકને તમે આવું લખો 25 કે તેથી વધુ ઇક્વલ્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ તો 25 કે તેથી વધુ તો આ બધી જ રકમોનો સરવાળો એટલે કેટલા આવશે? 5. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 25 તો કેટલા આવશે? 500. પછી 30, 35, 40, 50, 60, 70, 80, 90, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190, 110,
25 કે તેથી વધુ 500 છે. હવે 30 કે તેથી વધુ 30 થી વધુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 30 બરાબર. તો પહેલી સંખ્યા માઈનસ થઈ જશે. તો કેટલા આવશે? 500 માઈનસ 30 470. પછી 470 માઈનસ કેટલા આવશે? 80. 390 માઈનસ 100 290 290 માઈનસ 50 240 240 90 માઈનસ 80 10 માઈનસ 10. આ થી ઓછા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ ઉદાહરણ નંબર 7 બરાબર. હવે જો જે ઉદાહરણ નંબર 8 છે એ ગણીએ છીએ આપણે. તો ઉદાહરણ નંબર 8 બરાબર છે. હવે ઉદાહરણ 8 ની રકમ જુઓ. 90 દિવસના સમયગાળા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય હોટેલમાં રૂમના દૈનિક માંગનું આવૃત્તિકરણ નીચે મુજબ તે પરથી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. હવે સમજો બધા. રૂમની માંગ દિવસોની સંખ્યા તો હવે જો સૌપ્રથમ તમે સમજો થી ઓછાથી વધુ પ્રકારનું બનાવવાનું છે. તો અહીંયા રકમની અંદર આ જો અનિવાર્ય છે. અનિવાર્ય કોઈ ત્યારે અર્ધ સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુ શોધવા પડે. મેં તમને એનું સૂત્ર સમજાવ્યું છે. કોઈ પણ વર્ગની અર્ધ સીમા કે પછીના વર્ગ પછી પહેલાના વર્ગની ઉધ્વ સીમા અને ભાગ્યા 2. હવે આપણે આની માટે જોઈએ તો 51 થી 100 છે. તો પહેલાનું ખાલી અર્ધ સીમા બિંદુ શોધીએ. તમે બધા શીખો છો એવું શીખશો કે 0.5 પણ બધે 0.5 ના આવે. ઘણી વખત એક એકની અંતર હોય ત્યારે 0.5 થી નથી થતો હોતો દાખલો. એટલે એવી રીતે યાદ ન રાખવું. અર્ધ સીમા બિંદુ તો 51 + 50 / 100
ભાગ્યા 2 તો 50.5 અને ઉર્ધ્વ સીમા બિંદુ તો 100 + 101 ભાગ્યા 2 એટલે હવે અહીંયા આપણે બનાવી શકીએ આના આધારે પેલા રૂમની માંગ અને દિવસો 0.5 થી 50.5 100.5 હવે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તો થી ઓછામાં હમણાં જેવું શીખાય રોમની માંગ અને સંચય આવૃત્તિ હવે યાદ રાખો રૂમની માંગ તો 0.5 કે તેથી ઓછા પછી 50.5 કે તેથી ઓછા 100.5 કે તેથી ઓછા 150.5 કે તેથી ઓછા 200.5 કે તેથી ઓછા 250.5 કે તેથી ઓછા કે તેથી ઓછા હવે મેં તમને પહેલા જ કીધું જો થી ઓછાથી વધુ હોય વર્ગવાળો દાખલો હોય તો પહેલામાં 0 આવે થી ઓછામાં થી વધુમાં છે ને તો 0.5 કે તેથી ઓછા તો 0 50.5 કે તેથી ઓછા તો 10 100.5 કે તેથી ઓછા તો 10 + 20 બરાબર 30 150.5 કે તેથી ઓછા તો 30 + 30 તો કેટલા આવશે 200.5 કે તેથી ઓછા તો 60 પ્લસ કેટલા આવશે 18 અને 250.5 કે તેથી ઓછા તો 78 + 12 હવેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ સૌપ્રથમ 0.5 કે તેથી વધુ પછી 50.5 કે તેથી વધુ 100.5 કે તેથી વધુ 150.5 કે તેથી વધુ 200.5 કે તેથી વધુ 250.5 કે તેથી વધુ 0.5 કે તેથી વધુ તો બધાનો સરવાળો કેટલો આવશે 90 પછી 50.5 કે તેથી વધુ તો 50.5 થી
વધુની વાત કરીએ તો પહેલું નહીં આવે એટલે 90 જે છે એમાંથી કેટલા માઈનસ કરીશું 10 તો 90 માઈનસ 10 પછી 100.5 માં કેટલા વાત કરીશું 20 તો 80 માઈનસ 20 60 પછી 150 માં તો કે 60 માઈનસ 30 પછી 30 માઈનસ 18 નીચે 12 માઈનસ 5 અત્યારે થી વધુ કરવું એટલે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આ તો ઉદાહરણ નંબર 8 બરાબર છે હવે જો આપણે થી ઓછા અને થી વધુના ઘણા દાખલા ગણ્યા હવે તમે જુઓ તો ઉદાહરણ પછીનું જે છે 9 એની અંદર પ્રશ્નની અંદર તમે જુઓ તો શું પ્રશ્ન છે કે નીચેના થી ઓછા પ્રકારનું જે સંચયી આવૃત્તિ વિતરણ છે બરાબર છે થી ઓછા પ્રકારનું જે સંચયી આવૃત્તિ વિતરણ છે તેના પરથી ગણવાનું છે અહીંયાથી આપણે આવતા લેક્ચરમાં દાખલાઓ ગણીશું બરાબર છે થેન્ક યુ